ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની શરૂઆત થશે। મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું ઉદ્ઘાટન પીએમ મોદી કરાવશે। પ્રધાનમંત્રીના આગમનને લઈને ગાંધીનગર ખાતે કોન્વોય રિહર્સલ કરાયું છે। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે કોન્વોય રિહર્સલ થયું। સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ ખુલ્લો મુકાશે। અત્યાર સુધી ગાંધીનગર સચિવાલય સુધીનો જ મેટ્રો ફેઝ કાર્યરત હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિલોમીટરનો મેટ્રો ફેઝ શરૂ થશે। સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16 અને સેક્ટર 24 સાથે જ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી જ સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે। રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી 3 દિવસના ગુજરાત પ્રવાસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી 2 અલગ-અલગ કાર્યક્રમોમાં ગાંધીનગર હાજરી આપશે। 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેનો જે મેટ્રો સ્ટેશન છે તેનું ઉદ્ઘાટન કરશે, તેનું લોકાર્પણ કરશે। મહત્વનું છે કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વીઆઈપી પ્રોટોકોલ પ્રમાણેની જે રિહર્સલ જે છે તે કરવામાં આવી રહી છે। એસપીજી સુરક્ષા સાથેની આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રિહર્સલ થઈ રહી છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યા બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના મેટ્રો સ્ટેશન ખાતે પહોંચવાના છે। તો તે કાર્યક્રમની હાલ પોલીસ રિહર્સલ થઈ રહી છે। જબરદસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના આ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, લોકાર્પણ કરશે। મહત્વનું છે કે ગાંધીનગરના સચિવાલય સુધીનો મેટ્રો રૂટ જે છે તેનું હવે એક્સટેન્શન એટલે કે વિસ્તરણ થઈને હવે તે મહાત્મા મંદિર સુધીનું થશે અને સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન જે 5.5 કિલોમીટરનો ફેઝ છે તેનું ઉદ્ઘાટન થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે। અને આપ મેટ્રો સ્ટેશનની તૈયારીઓ પણ જોતા હશો કે આખરી તબક્કાની અંદર મેટ્રો સ્ટેશનની તૈયારીઓ થઈ રહી છે। એટલે કે હવે અમદાવાદથી આપે ગાંધીનગર સુધી આવવું છે તો સીધા તેઓ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે। અત્યાર સુધી માત્ર સચિવાલય સુધીનો મેટ્રો રૂટ ચાલુ હતો, પરંતુ હવે 5.5 કિલોમીટરનો વધારાનો આ મેટ્રો રૂટ કે જે મેટ્રો ફેઝ 2 તરીકે ગણવામાં આવે છે તેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીએ લોકાર્પણ થવાનું છે। આ ઉપરાંત અહીંથી એક ટનલ પણ બનાવવામાં આવી છે કે સીધા જ આપ ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી જે ગાંધીનગર રેલવે સ્ટેશન છે ત્યાં સુધી પહોંચી શકશો। તે માટેની એક વોકવે ટનલ છે તેનું પણ પ્રધાનમંત્રી નિરીક્ષણ કરશે, મુલાકાત કરશે। પ્રધાનમંત્રી તેના બીજા દિવસે એટલે કે 12 જાન્યુઆરીએ પણ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર જે છે ત્યાં જર્મન ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરવાના છે। તો પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત અને મહાત્મા મંદિર ખાતેના મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને પોલીસ રિહર્સલ પણ જે છે તે આજે કરવામાં આવ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।